આજરોજ ડાંગ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે ડાંગ જિલ્લામાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું. આમાં જે જિલ્લાના તમામ આગેવાનો હતા, આ લોકોની વાતો આ લોકો સાથે ચર્ચા કરવામાં આવી. વિભિન્ન મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. એકંદરે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીને લોકોએ અહીંયા બિરદાવેલી છે. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયમાં અમુક બહુ સારી કામગીરી કરવામાં આવેલી છે. ખાસ કરીને જે ગુમ થયેલા બાળકો છે એને શોધવામાં બહુ સારી કામગીરી કરી છે. અને અહીંયા એક એવા પિતા પણ હાજર હતા આજે કે જેના દીકરા લગભગ 22 વર્ષ પહેલાં ગુમ થઈ ગયા હતા અને 22 વર્ષ પછી એના દીકરાને ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જે અહીંયા જે એસપી સુશ્રી પૂજા યાદવજી છે એમના નેતૃત્વમાં આ લોકોએ બહુ સરસ કામગીરી કરીને અને આ છોકરાને પરત પરિવાર સાથે મિલન કરાવેલું છે. એ જ રીતથી ટ્રાફિકમાં પણ બહુ સારી કામગીરી કરવામાં આવેલી છે. જે વણશોધાયેલા ગુનાઓ હતા એ ગુનાઓ શોધવામાં સારી કામગીરી કરવામાં આવેલી છે. હમણાં સાયબર હન્ટ કાર્યક્રમ ચાલતું હતું. આ કાર્યક્રમના અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિભિન્ન રાજ્યોમાં સફળ ઓપરેશન પૂરા કરીને અને સાયબર હન્ટ ઓપરેશન દરમિયાન આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલી છે. આજે સવારે પરેડનું પણ નિરીક્ષણ કરવામાં આવેલું અને અધિકારીઓ સાથે વિભિન્ન મુદ્દાઓ ઉપર ચર્ચા થયેલી છે. ડાંગ જિલ્લા પોલીસની જે કામગીરી છે એ ઉત્કૃષ્ટ દરજાની છે અને જે જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ સદંતર અને પ્રજાલક્ષી કામગીરી કરવા માટે પ્રયાસ કરે છે.